રાજકોટ ગ્રામ્ય પોલીસની આબરૂને દાગ લાગે એ પ્રકારની ઘટના સામે આવી છે. આ ઘટના છે હત્યાની, પરંતુ સામાન્ય નથી. રાજકોટ ગ્રામ્ય પોલીસને આબરૂને દાગ લાગે એવી ઘટના છે. મારે એટલા માટે કહેવું પડે છે કે જે પોલીસનું કામ નાગરિકોનું સુરક્ષા કરવાનું છે, ફરિયાદીની ફરિયાદ સાંભળી ફરિયાદીને ન્યાય મળે એ માટે કાર્યવાહી કરવાનું છે, એ પોલીસ શું કરી રહી હતી જ્યારે પોક્સોના આરોપીઓ પોક્સોનો કેસ પાછો ખેંચાવવા માટે ફરિયાદીની હત્યા કરી નાખે છે. પહેલા તો આ મૃતક બાપે પોતાની દીકરીનું શિયળ લૂંટાતું જોયું, જે સગીર વયની હતી, અને બાદમાં હવે તેનું મોત નીપજી ગયું છે ને તેનો પરિવાર આ નાગો નાચ જોઈ રહ્યો છે આરોપીઓનો. વાત આટલેથી નથી અટકતી. આ વાત ખૂબ ગંભીર છે અને એટલા માટે જ જાણી જોઈને સમજીને વિચારીને કહું છું કે રાજકોટ ગ્રામ્ય પોલીસની આબરૂને દાગ લાગે એવી આ ઘટના છે. વિગતે સમજાવું આ ઘટના શું છે. નમસ્કાર, હું છું તુષાર બસિયા અને આપ જોઈ રહ્યા છો તમારું સ્વમાન. રાજકોટ ગ્રામ્ય પોલીસના વિસ્તારની આ ઘટના છે. રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના ખાખડા બેલા 5 નંબરનું આ ગામ છે. ગઈકાલે એટલે કે 20 તારીખના રોજ ખાખડા બેલા 5 નંબરના ગામમાં એક વ્યક્તિ પોતાની ટાટા હેરિયર કાર લઈને પસાર થઈ રહ્યા હતા. પસાર થઈ રહેલા વ્યક્તિ જેમણે એપ્રિલ 2024 એટલે કે આજથી 2 વર્ષ પહેલા તેમની સગીર દીકરી પર દુષ્કર્મ થયાની ફરિયાદ નોંધાવી હતી 3 આરોપીઓ સામે, જેમાં મહેન્દ્રસિંહ, યશપાલસિંહ અને અજયસિંહ નામના 3 શખ્સોના નામ હતા. 2 વર્ષ પહેલા પોતાની દીકરીનું શિયળ લૂંટાયું તેની ફરિયાદ આપી હતી બાહોશ પોલીસ, રાજકોટ ગ્રામ્યની બાહોશ પોલીસ. આ 2024 એપ્રિલની ઘટના છે અને માત્ર એક અજયસિંહ નામનો આરોપી છે તેને ઝડપી અને શાંતિથી બેઠી છે. અજયસિંહ જેલમાં બંધ છે, પરંતુ આરોપી મહેન્દ્રસિંહ અને યશપાલસિંહ નામના જે 2 વ્યક્તિઓ છે એ બંને આરોપીઓ ફરાર છે. 2 વર્ષથી પોલીસ એને ના શોધી શકી અને આપણે કહીએ છીએ કાનૂન કે હાથ લંબે હોતે હૈ. રાજકોટ ગ્રામ્ય પોલીસની સ્થિતિ જોતા તો લાગતું નથી કે પોલીસના કાનૂનના હાથ લાંબા હોય, કારણ કે આ મહેન્દ્રસિંહ અને યશપાલસિંહ નામનો વ્યક્તિ બંને આરોપીઓ ગંભીર પોક્સોની કલમોના આરોપીઓ છે. તેને 2 વર્ષ સુધી આ પોલીસ નઠ્ઠારી બનીને બેઠી રહી પણ પકડી ના શકી. અને હવે આ જ મહેન્દ્રસિંહ અને યશપાલસિંહ નામના વ્યક્તિએ જે દીકરીના પિતાએ ફરિયાદ પોક્સોની નોંધાવી હતી કે મારી દીકરીનું શિયળ આ 3 વ્યક્તિઓએ લૂંટ્યું છે, તેની હત્યા કરી છે. અજયસિંહ જેલમાં બંધ છે, પણ આ મહેન્દ્રસિંહ અને યશપાલસિંહે આ ફરિયાદીની હત્યા કરી ખાખડા બેલા 5 ગામમાં, જે પોતાની કાર લઈ અને પસાર થઈ રહ્યા હતા. ત્યારે ગામના પાદર વિસ્તારમાં એ ટાટા હેરિયર કારમાં હતા. ત્યાં સામે આ બંને આરોપી મહેન્દ્રસિંહ અને યશપાલસિંહ આવે છે, કાર અથડાવે છે, એક્સિડન્ટ કરી અને ત્યાં ઊભા રહે છે. પછી ચપ્પુના ઘા મારીને આ ફરિયાદીને મોતને ઘાટ ઉતારે છે. અને હવે પોલીસ કહી રહી છે કે અમે પોલીસ તપાસ આગળ વધારી છે, પંચનામું કરી રહ્યા છીએ, કાર્યવાહી કરી રહ્યા છીએ, ગંભીરતાથી નોંધ લીધી છે. કઈ ગંભીરતા હતી રાજકોટ ગ્રામ્ય પોલીસની? ક્યાં મરી ગયા હતા આ પોલીસવાળાઓ જ્યાં સુધી 2 આરોપીઓ ઝડપી ન શક્યા? પોક્સો જેવી ગંભીર ઘટના હતી અને એના 2 આરોપી તમે ના પકડી શકો અને પછી અમારે સાંભળવાનું કે કોઈ ચમરબંધીને નહીં છોડવામાં આવે. અમારે જોવું છે કે રાજકોટ ગ્રામ્ય પોલીસમાં કોની નેગ્લિજન્સી છે, કયા પોલીસ અધિકારી કર્મચારીઓ હતા કે 2 વર્ષની અંદર પોલીસ અધિકારીઓ બદલાઈ ગયા, પરંતુ આ મહેન્દ્રસિંહ અને યશપાલસિંહ નામના પોક્સોની ગંભીર ઘટનાના 2 આરોપીને ઝડપાયા. દીકરીઓની રક્ષાની વાત કરીએ છીએ, સુરક્ષાની વાત કરીએ છીએ, સ્પેશિયલ કોર્ટમાં ટ્રાયલ ચલાવી અને ફટાફટ આવા આરોપીઓને સજા અપાવવાની વાત કરીએ છીએ, પણ રાજકોટ ગ્રામ્ય પોલીસ તો આ 2 આરોપીને પકડી ન શકી. તો મારે કેમ ન કહેવું જોઈએ કે રાજકોટ પોલીસની શાખને એટલે કે આબરૂને દાગ લાગે એવું કામ થયું છે. ત્યાં સુધી કે ફરિયાદી માણસની હત્યા કરવાની હિંમત 2 આરોપી કરી લે છે, તો રાજકોટ ગ્રામ્યની પોલીસ ક્યાં હતી? પડધરી પોલીસ ક્યાં હતી? ક્યાં મરી ગયા હતા બધા? કે કોઈ વ્યક્તિ પોક્સો જેવી ગંભીર કલમનો આરોપી ફરિયાદીને દબાણ કરે કે તું ફરિયાદ પાછો ખેંચી લે અને પછી હત્યા કરી નાખે છે. કેમ? તો કે આ દીકરીના બાપે સમાધાન ન કર્યું. અને કોણ બાપ હોય કે જે એની દીકરીનું શિયળ લૂંટાયા પછી સમાધાન કરે? આ ઘટના રાજકોટ ગ્રામ્ય પોલીસની શાખને દાગ માત્ર નથી લગાડતી, સવાલ પેદા કરે છે રાજ્યની કાયદો અને વ્યવસ્થા પર, સવાલ પેદા કરે છે આ રાજ્યની પોલીસ વ્યવસ્થા પર, સવાલ પેદા કરે છે કે ગ્રામ્ય પોલીસ રાજકોટની જે છે એ શું કરી રહી હતી, કેમ આ ધરપકડ ન કરી શકી? શું કોઈ આકાના હાથ હતા 2 આરોપીઓ પર? શું કોઈ રોકતું હતું? કોઈ પોલીસને બાંધીને બેઠું હતું કે 2 આરોપીની ધરપકડ ન કરી શક્યા? અને તમને આ 2 આરોપી ન મળતા હોય તો તમને બીજું તો શું કરી શકશો? એ પણ મને હવે સવાલ થવા લાગ્યો છે. આ મારો સવાલ પોલીસને છે.
આ પ્રકારની ઘટના ફરી વખત આપણે ન જોવી પડે તેવી આશા રાખીએ અને આવી નકામી બનેલી નઠ્ઠારી બનેલી જો પોલીસ આ પ્રકારે બેઠી રહેશે અને આ જ પ્રકારે ફરિયાદીઓને હત્યાઓ થતી રહેશે તો આરોપીઓમાં શું સંદેશ જશે, શું મેસેજ જશે? માટે ફરી એક વખત વિનંતી સાથે કહેવું છે કે આવા તમામ પોલીસ અધિકારીઓને શોધવા જોઈએ જેણે દીકરીના શિયળ લૂંટવાના 2 આરોપીની ધરપકડ ન કરી અથવા તો તેણે ધરપકડ ન કરવા માટે અથવા તો તેમને ધરપકડ કરવાના પ્રયત્નો જ નથી કર્યા. અને જો પ્રયત્નો કર્યા છે તો સફળતા કેમ ન મળી? આનો આખો એક રિપોર્ટ બનવો જોઈએ અને જાહેર થવો જોઈએ જેથી નાગરિકોને ખબર પડે કે જે અમારો પગાર ખાય છે એ પોલીસવાળા કરે છે શું. કારણ કે દીકરીના બાપની હવે હત્યા થઈ ગઈ છે. આ પ્રકારના અહેવાલો તમારા અવાજ માટે જોડાયેલા રહેજો. સોમાનની ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. વિડીયોને વધુમાં વધુ શેર કરજો. નમસ્કાર.